નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો સોના અને ચાંદીની કિંમતોમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને સોનાના ભાવ જે છે એ આજરોજ માર્કેટમાં ફરીથી ઘટતા પણ જોવા મળી રહ્યા છે। તો હવે એમ કહી શકાય કે સોના ચાંદીની કિંમતોમાં તેજી બાદ જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે જો તમે પણ સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે અને આજના આ વિડિયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે આજરોજ સોના અને ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરી રહીએ તો મિત્રો હવે લગ્ન ગાળાની પણ મોસમ શરૂ થવા જઈ રહી છે તો લગ્ન માટે સોના ચાંદીના ઘરેણા ક્યારે બનાવવા જોઈએ અને રોકાણ માટે સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની પણ આપણે આજના આ વિડિયોની અંદર માહિતી મેળવવાના છીએ। તો આપણી ચેનલમાં જો તમે નવા હોય તો જરૂરથી વિડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો, જેથી કરી સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી તમને વિડિયો દ્વારા મળતી રહે। તો હાલ વાત કરી લઈએ તો આજરોજ જ્વેલરી બજારમાં શરૂઆતમાં જ સોનાના ભાવ જે છે એ માર્કેટમાં ઘટતા જોવા મળી રહ્યા છે અને સોનું ઘટવાના મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો ક્રૂડ તેલના ભાવમાં નરમાઈ, જેની સાથે વાત કરીએ તો અમેરિકામાં ફુગાવામાં વૃદ્ધિ આવ્યા પછી હવે સોનાના ભાવ જે છે એ માર્કેટમાં ઘટી રહ્યા છે અને એમ કહી શકાય કે સોના ચાંદીના ખરીદદારો જે છે એ દિવસે ને દિવસે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓની પણ ખરીદી કરી રહ્યા છે। તો આ વધઘટ વચ્ચે તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને તમારા મત મુજબ સોનું જે છે એ માર્કેટમાં કેટલું સસ્તું હોવું જોઈએ જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો આજે સવારે સમાચાર આવી રહ્યા છે કે વિશ્વ બજારમાં સોનાના ભાવ જે છે એ માર્કેટમાં ઘટી રહ્યા છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરમાં મજબૂતાઈના કારણે સોનું માર્કેટમાં તૂટી રહ્યું છે, પરંતુ શું આગામી દિવસોમાં હજુ પણ ડોલર મજબૂત થશે તો સોનું ઘટી શકે છે? તો તમામ મિત્રોને ખરીદી કરતા પહેલા સૌપ્રથમ આજના તાજા સોના ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ। તો મિત્રો આજે સવારે સોના અને ચાંદીની કિંમતોમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને એમ કહી શકાય કે સોનાની કિંમતોમાં ફરીથી મોટો ખેલ જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થઈ રહ્યું છે। તો સૌપ્રથમ આજરોજ 22 કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈને 1 ગ્રામ સોનું જે છે એ 13,065 માં, જ્યારે 10 ગ્રામ 1,30,650 માં, જ્યારે 100 ગ્રામ 13,06,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનામાં પણ ઘટાડો નોંધાયો છે, ત્યારે 1 ગ્રામ સોનું જે છે એ 14,253 માં, જ્યારે 10 ગ્રામ 1,42,530 માં, જ્યારે 100 ગ્રામ 14,25,300 માં જોવા મળી રહ્યું છે। ત્યાર પછી ચાંદીની કિંમતોની પણ ચર્ચા કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ આજરોજ મોટો ઘટાડો નોંધાઈને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,15,813 માં જોવા મળી રહ્યો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો એમ કહી શકાય કે ચાંદીની કિંમતોમાં 5,000 સુધીનો કડાકો બોલી ગયો છે અને ચાંદી જે છે એ માર્કેટમાં ભયંકર સસ્તી થતી જોવા મળી રહી છે। જ્યારે હાલ જાણકારો જણાવી રહ્યા છે કે માર્કેટમાં વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ઘટવા છતાં સોનાની માંગ મજબૂત રહી શકે છે। તો હવે જો તમે રોકાણ માટે સોનું અથવા તો ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો મળતી માહિતી અનુસાર આગામી દિવસોમાં કિંમતી ધાતુઓના ભાવમાં ફેરફાર નોંધાઈ શકે છે અને ખાસ કરીને વાત કરીએ તો જેમ કે શેર બજારના રોકાણકારો કે પછી નિફ્ટીના રોકાણકારો સતત પોતાના પ્રોફિટ માટે સોના ચાંદીની પસંદગી કરી રહ્યા છે, જેને લઈને માર્કેટમાં સોનાની માંગ જે છે એ હાલ અત્યારે મજબૂત બનતી જોવા મળી રહી છે અને જ્યારે સોનાની માંગ મજબૂત બને અને યુએસ ડોલરમાં તેજીનો માહોલ જોવા મળે ત્યારે હંમેશા સોનાની કિંમતોમાં ફેરફાર થતા હોય છે। તેવી જ રીતે ચાંદીના ભાવ
ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો ચાંદીના ભાવ પણ ચાઇના પર આધાર રાખે છે અને હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને જ્વેલરીઓ દ્વારા અને ઉદ્યોગો દ્વારા ખરીદીમાં ઘટાડો થવાના કારણે સ્થાનિક ચાંદીની બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો વધુમાં સતત નફા બુકિંગના કારણે જે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદીનો ભાવ જે છે એ પ્રતિ $56 સપાટીએ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો વૈશ્વિક ચાંદી પરિબળોના પ્રભાવથી માર્કેટમાં ઘટતી જોવા મળતી હોય છે અને હાલ વાત કરી લઈએ તો જાણકારો જણાવી રહ્યા છે કે સોના પર આયાતી ડ્યુટીમાં તાજેતરમાં વધારો અને સ્થાનિક ભાવમાં વધુ વધારો કરશે અને ભૌતિક માંગ પર કામ ચલાવવું અસર કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, જેને લઈને સોના પર આયાતી ડ્યુટી વધારવાની આયાત ઘટતી નથી, તેના બદલે તે કિંમતીઓમાં વધારો કરે છે। અને ખાસ કરીને હવે રોકાણકારોની ચર્ચા કરી લઈએ તો મિત્રો હંમેશા માટે તમે રોકાણ માટે વધતા બજારમાં રોકાણ કરો છો તો તમને વધારેમાં વધારે ફાયદો પણ થઈ શકે છે અને ખાસ કરીને વાત કરીએ તો લોકો એસઆઈપી પ્લાન્ટ મુજબ પણ રોકાણ કરી રહ્યા છે। તો એસઆઈપી પ્લાન્ટ એટલે કે શું કહેવાય તો સિસ્ટમેટિક ઓટોમેટિક પ્લાન્ટ। જી હા મિત્રો, હાલ વાત કરી લઈએ તો આ પ્લાન્ટ મુજબ તમે રોકાણ કરો છો, જેમ કે હાલ વાત કરીએ તો હાલના ભાવ પ્રમાણે તમે 30% સુધીનું રોકાણ કરો છો અને આગામી દિવસોમાં કિંમતી ધાતુઓના ભાવમાં ફેરફાર થતા જેવી રીતે તમે રોકાણમાં વધારો કરો છો એવી રીતે તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। અને ઘણા બધા મિત્રો જે છે એ માર્કેટમાં સતત ને સતત સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે અને હાલ વાત કરી લઈએ તો મિત્રો હવે જો તમે લગ્નની સિઝન માટે ઘરેણાં ખરીદવાનો વિચાર કરી રહ્યા છો અથવા તો લાંબા ગાળા માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો મિત્રો આ અઠવાડિયે એમ કહી શકાય કે સોના ચાંદીની કિંમતોમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને સોનાનો ભાવ જે છે એ માર્કેટમાં મજબૂત બની રહ્યો હતો એ સોનાની કિંમતોમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો દેશના બુલિયન માર્કેટમાં આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે સોનાના દાગીના ખરીદનારા અને રોકાણકારો બંનેને મોટો ફાયદો મળી રહ્યો છે, જેને લઈને લોકો જે છે એ દિવસે ને દિવસે સોના અને ચાંદીની ખરીદી કરી રહ્યા છે। બીજી તરફ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ જંગી ઘટાડો નોંધાયો છે અને ચાંદી જે છે એ એક જ અઠવાડિયા દરમિયાન પ્રતિ કિલોએ 13,000 થી પણ વધુ માર્કેટમાં સસ્તી થતી જોવા મળી રહી છે। તો હજુ પણ ખરીદદારો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે આગામી દિવસોમાં કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો થશે તો સોનાની ખરીદી કરી લઈશું, પરંતુ બધા જ ખરીદદારોને જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર હવે જો સોનાની માંગ માર્કેટમાં મજબૂત બનશે તો સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। તેવી જ રીતે ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ સતત તેજી અને મંદીના માહોલ વચ્ચે ચાંદીના ખરીદદારો જે છે એ દિવસે ને દિવસે ચાંદીની પણ ખરીદી કરી રહ્યા છે। તો હવે આગામી દિવસોમાં રોકાણ માટે જો તમે સોનું અથવા તો ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરથી તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લઈ તમે સોના ચાંદીની ખરીદી કરી શકો છો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। અને હાલના સમયગાળાની વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે સતત તેજી મંદીના માહોલ વચ્ચે લોકો જે છે એ વિચારમાં પડી ગયા છે અને સતત ને સતત સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે। તો બધા જ ખરીદદારોને જણાવી દઈએ કે હવે સોનું જે છે એ ક્યારેય 50,000 થી 60,000 નથી થવાનું, તો હાલના સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। અને હજુ પણ સોનું જે છે એ ક્યારે સસ્તું થશે અને ક્યારે મોંઘું થશે જેની તમામ માહિતી તમને આપણી ચેનલમાં એનાલિસિસ કરી અને રોજબરોજના વિડીયો દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે સોના ચાંદીના ભાવની માહિતી મેળવીશું।